હવે આપ અમૂલ એઆઈ એક ક્રાંતિકારી પહેલ અંગે સમાચાર સમીક્ષા સાંભળશો, જેના લેખક છે મયુર સોલંકી. સમગ્ર વિશ્વમાં આજે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી હોય કે અન્ય કોઈ ઉદ્યોગો હોય અથવા કૃષિ ક્ષેત્ર જ કેમ ના હોય, તમામ ક્ષેત્રોએ એઆઈને હર્ષભેર આવકાર્યું છે. તો પછી સહકારી ક્ષેત્ર કેમ બાકી રહી જાય? હા, હવે સહકારી ક્ષેત્રમાં પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બસ આ જ સહકારને સ્માર્ટ બનાવતી નવીન ક્રાંતિ એટલે અમૂલ એઆઈ. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એઆઈનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું, અમૂલ એઆઈ કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશના કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઇલસ્ટોન છે. સરલાબેન નામનું એઆઈ ટૂલ દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય, ખોરાક અને સંવર્ધન અંગે માર્ગદર્શનની સાથે સરકારી યોજનાઓ અને સબસિડી વિશે પણ માહિતી પૂરી પાડશે. સરલાબેન નામ ધરાવતું આ અમૂલ એઆઈ 36 લાખ પશુપાલકોને 08035453545 ફોન કોલ અને મોબાઈલ એપ પર ગુજરાતીમાં ત્વરિત અને પ્રભાવી ડિજિટલ સહાય આપશે. આ એપ અંગે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયંત મહેતાએ વિસ્તૃત જાણકારી આપતા કહ્યું, અમૂલ એઆઈ પહેલ રાજ્યની દૂધ ઉત્પાદક મહિલાઓ હવે ગુજરાતી ભાષામાં સરળતાથી પશુઓના સ્વાસ્થ્ય, રસીકરણના સમયપત્રક, સારવાર, આહાર અને સંવર્ધન પદ્ધતિઓ ઉપરાંત સરકારની ડેરી અને પશુપાલનને લગતી વિવિધ योजनाओं અને સબસિડી અંગે માર્ગદર્શન મેળવી શકશે. मुझे खुशी है कि हमारे गुजरात के 36 लाख किसान परिवार हैं, वो आज इस एआई टेक्नोलॉजी के माध्यम से विश्व की जो बेस्ट लेटेस्ट टेक्नोलॉजी के साथ जुड़ चुके हैं. हमारे जो सब किसान भाई बहन हैं, उनका जो डेटा है अमूल के पास काफी सारा रहता है. किस किसान ने कब कितना दूध दिया, उसके पास कौन सी गाय है, उस गाय की क्या वेटरनरी ट्रीटमेंट हुई, कब उसका बीजदान हुआ, कब उनकी प्रेगनेंसी डिटेक्ट हुई, कब बछड़ा पैदा हुआ और उसके साथ क्या खास चारा मिलता है उनको, कैसे मौसम में कैसा दूध उत्पादन करते हैं, वो हर इंफॉर्मेशन आज तक हमारे पास तो थी ही, लेकिन उसको सबको एक साथ जोड़ के जो नॉलेज बेस का काम किया है वो आर्टिफिशियल इंटेलिजेंस के इस टूल ने किया है. એક મહિલા દૂધ ઉત્પાદકે ગાયના દૂધનું પ્રમાણ અને ગુણવત્તા વધારવાનો પ્રશ્ન પૂછ્યો, ત્યારે અમૂલ એઆઈએ આપેલો જવાબ સાંભળીએ. નમસ્તે, હું સરલાબેન છું, અમૂલ એઆઈની પશુપાલક સહાયક. હું આપની શું મદદ કરી શકું? મારી ગાયના દૂધનું પ્રમાણ અને ગુણવત્તા વધારવા માટે મારે શું કરવું જોઈએ? દૂધ વધારવા માટે ગાય ભેંસને રોજ પૂરતો લીલો ચારો, સારો સૂકો ચારો અને દૂધ મુજબ દાણ આપો. સાથે ખનીજ મિશ્રણ અને મીઠું રોજના ખોરાકમાં જરૂરથી ઉમેરો. પેટ અને એસએનએફ સારી રહે તે માટે સમિતિ પરથી મળતું અમૂલ કે બીજું પ્રમાણિત મિનરલ મિશ્રણ અને એસએનએફ વૃદ્ધિ જેવા ફીડ સપ્લિમેન્ટ સતત ઓછા ડોઝમાં આપશો તો દૂધની ગુણવત્તા ધીમે ધીમે સુધરશે. એક મહિલાના પશુ રસીકરણ અંગેના પ્રશ્નનો જવાબ આપતા શું કહે છે અમૂલ એઆઈ સરલાબેન, આવો સાંભળીએ. મારો પશુ રેકોર્ડ જોઈને કહો કે હવે મારે મારી ગાયોમાં કઈ કઈ રસી મુકાવવાની રહેશે. ફેબ્રુઆરી મહિનામાં તમારી બધી ગાયોને ખરવા મોવાસા એટલે કે એફએમડી અને ગળસુંઢો એટલે કે બીક્યુ સામે રસીકરણ કરાવવું જોઈએ. જૂન મહિનામાં ગળઘોંટુ એટલે કે એચએસ સામે વાર્ષિક રસી આપવાની રહે છે અને ક્રોસબ્રેડ ગાયોમાં થિલેરિયોસિસ સામે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વાર્ષિક રસી આપવી જોઈએ અને ગાભણ ગાયોને 7 મહિના સુધી રસી આપી શકાય છે. અમૂલ એઆઈના લોકાર્પણ પ્રસંગે બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ સરલા એપને એક મોટી ક્રાંતિ ગણાવતા કહ્યું હતું કે અમૂલે વિશ્વમાં પ્રથમવાર દૂધના ફેટ, એસએનએફ અને દૈનિક હિસાબ મોબાઈલ એપ પર આપવાની વ્યવસ્થા કરી છે. આ એક નવી ક્રાંતિ છે. માહિતી તો હતી, પરંતુ માહિતી તમારા મોબાઈલની અંદર આવી જશે અને મોબાઈલમાં માહિતી લાવવાનું કામ અમૂલ પરિવારે ખૂબ વહેલા કર્યું તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દિશા આપી હતી. અને બીજી ક્રાંતિ અમૂલે એ લાવી કે તેને મોબાઈલ ઉપર એના કેટલા પૈસા છે તેની અમૂલ એપ આપણે ડેવલપ કરી હતી અને અમૂલ એપના માધ્યમથી કેટલા ફેટ, કેટલા એસએનએફ, કેટલા રૂપિયા તેનો હિસાબ રોજે રોજ આપવાની શરૂઆત દૂધની દુનિયાની અંદર, પૂરા વિશ્વની અંદર પહેલી વખત આપણે અમૂલે કર્યું હતું, અમૂલ પરિવારે કર્યું. પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ અમૂલ એઆઈ લોકાર્પણની ઘટનાને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જે રીતે લોકોએ યુપીઆઈ અને સ્માર્ટફોન અપનાવ્યા છે તેવી જ રીતે આ એઆઈ ટેકનોલોજી પણ પશુપાલકોના જીવનનો ભાગ બની જશે. મારો પશુપાલક, મારા વિભાગના ખેડૂતો સહકારમાં જોડાયેલા હોય કે અન્ય વિભાગમાં હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, આવનારા સમયમાં એઆઈના ઉપયોગ થકી
એ ભવિષ્યમાં વિશ્વની સાથે એ બરોબરી કરી શકે, સ્પર્ધા કરી શકે એવા તૈયાર કરવાનો સમય એ મિત્રો આ એઆઈ દ્વારા આવ્યો છે. ટેકનોલોજીને દૂધ ઉત્પાદકોની પહોંચમાં લાવીને અમૂલ એઆઈ દૂધ ઉત્પાદકોને વધુ બચત અને વધુ કમાણી કરવામાં મદદરૂપ થશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૂલ એઆઈ એક ક્રાંતિકારી પહેલ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.